નમસ્કાર મિત્રો, હું આનંદ મોદી આપ સૌનું સ્વાગત કરું છું મારી પોડકાસ્ટ ચેનલમાં. આ પોડકાસ્ટ ચેનલમાં આજે હું ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યો છું નિખિલભાઈનું, જે મારા મિત્ર પણ છે અને બિઝનેસ પાર્ટનર પણ છે. નિખિલભાઈ, સ્વાગત છે આપની ચેનલમાં આપનું. તમે શું કરી રહ્યા છો, તમારો થોડોક પરિચય આપશો દર્શક મિત્રોને? નમસ્કાર મિત્રો, હું નિખિલ આપ સૌનું અમારા ચેનલમાં સ્વાગત કરું છું. જેવું કે આનંદભાઈ કીધું કે શું કરી રહ્યા છું, હું જોબ પણ કરું છું અને ફ્રીલાન્સિંગ પણ કરું છું. સવારે 10 થી 7 મારી જોબ હોય છે અને પછી ઘરે આવીને થોડું ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો અને પછી ફરીથી કામમાં લાગી જાઉં. એ આપણું દિવસનું દિનચર્યા છે મારું. તમારી જોબ શેમાં છે? પ્રાઇવેટ નોકરી કે ગવર્મેન્ટ? પ્રાઇવેટ નોકરી છે અને હું ગ્રાફિક ડિઝાઇનર છું. અચ્છા, કેટલા ટાઈમથી આ જોબ કરી રહ્યા છો? મને ગ્રાફિક ડિઝાઇનિંગમાં 8 વર્ષ થઈ ગયા છે છેલ્લા, અને ફ્રીલાન્સિંગ પણ સેમ ટાઈમ. ફ્રીલાન્સિંગમાં પણ ગ્રાફિક્સ અને ડિઝાઇનિંગનું જ કામ કરો છો? યસ. અત્યાર સુધી કેટલા ટાઈમથી તમે આ જોબ કરી રહ્યા છો? કીધું કે મેં 8 વર્ષથી આ જ લાઈનમાં છું. તો આ ગ્રાફિક્સ ડિઝાઇન ઉપર જ તમે સ્ટડી કરી હતી છે? યસ, મેં એકચ્યુઅલી હું બીકોમથી આવું છું અને પછી બીકોમ કર્યા પછી મેં ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ કર્યો. મીન્સ આ જે કોરલ ડિઝાઇનિંગ ને યસ, મેં કોરલ રો, ફોટોશોપ, ઇલસ્ટ્રેટર અને અત્યારે તો 3D ડિઝાઇનિંગ પણ કરું છું, મોડેલિંગ અને સ્ટેજનું ડિઝાઇનિંગ, ઇવેન્ટનું એજ્યુકેશન બધું કરું છું. અને એ જ સેમ અપ્લાય હું મારા ફ્રીલાન્સિંગ પ્રોજેક્ટમાં પણ થાય છે. ફ્રીલાન્સિંગનો ટાઈમ શું રહે છે? ફ્રીલાન્સિંગમાં એવું છે કે આપણે ઓફિસથી આવ્યા પછી થોડો કલાક ફેમિલી ટાઈમ સ્પેન્ડ કર્યો, પછી રાતના 10 વાગે બેસું છું તો 3 વાગ્યા સુધી કામ કરું છું. ઓકે. નાઇટ. નિખિલભાઈ, તમે આ લાઈફથી ખુશ છો? આનંદભાઈ, બહારથી બધું નોર્મલ લાગે છે પણ છે બધું અઘરું છે કે ઓફિસમાં બોસની કટકચ, ટાર્ગેટ્સ, પછી પ્રેશર, પછી પ્રોજેક્ટ્સની ડેડલાઇન હોય છે. એ આખા દિવસ મારે ચાલતું જ હોય છે. અને પછી એના સિવાય હું ઘરે જાઉં તો સાંજે ફ્રીલાન્સિંગમાં પણ એ જ હોય છે કે આ પ્રોજેક્ટ એટલા ટાઈમમાં બતાવવાનો છે, એ બધું. તો ક્યારે તમે નોકરી છોડીને બિઝનેસ કરવાનું વિચાર્યું છે? હા, મેં નોકરી છોડીને બિઝનેસ કરવાનું ઘણી વખત વિચાર્યું. ઘણી વખત એવું બી થયું કે આ નોકરી કરીને બીજાનું ભલું કરવું, એમાં આપણે ક્યારે સ્ટાર્ટઅપ કરશું. કોઈ એવો મોકો મળ્યો બિઝનેસ કરવાનો? મોકો મને 2 વાર મળ્યો કે નોકરી છોડી દો, પણ વસ્તુ એ છે કે નોકરી કરવી સહેલી છે અને બિઝનેસ કરવું થોડું મુશ્કેલ છે. કઈ રીતે સહેલી છે નોકરી કરવી? નોકરીમાં એક ફિક્સ ઇન્કમ તમારે દેખાય કે ફિક્સ એટલા તો આવવાના જ છે. વાત સાચી છે. તો તમે નોકરી છોડવાનો નિર્ણય ક્યારે લેશો? ભાવનામાં નહીં, સમજદારીથી લઈશ. બિઝનેસ કરવો કોઈ રોમેન્ટિક. કીધું કે ફેમિલીમાં તમે 1 કલાક જ આપી રહ્યા છો દિવસનો, તો એ ફેમિલીને 1 કલાક આપી રહ્યા છો, એમાં તમે ખુશ છો? આનંદભાઈ, એમાં એવું છે, ખુશ તો નથી, પણ એ બધું જરૂરિયાત વસ્તુ છે જે હું અત્યારે કરું છું. મારે ઓફિસમાં જોબની તમે જાણી ખબર હશે તમને કે ઓફિસમાં પ્રેશર કેટલું હોય, વર્કલોડ હોય, પછી ટાર્ગેટ્સ હોય, એ બધા પૂરું કરવું. એના સિવાય બધું મતલબ ફ્રીલેન્સિંગનું પણ આવી રીતનું ડેડલાઇન પૂરી કરવાની, એ બધું એક ટાર્ગેટ હોય અને એમાં નોકરી કરતાં બિઝનેસમાં વધારે રૂપિયા મળે છે. 100% તમારી વાતમાં દમ છે કે નોકરી કરતાં બિઝનેસમાં વધારે પૈસા મળે છે. પણ મેં સ્ટાર્ટિંગથી નોકરી જ કરેલી. તમારા ફાધર શું કરતા હતા? ફાધર એકચ્યુઅલી હું રાજસ્થાનથી બિલોંગ કરું છું અને ત્યાં અમારી શોપ હતી, ઓઇલ મિલ્સ હતું. પપ્પા બિઝનેસથી આવે છે, પણ થોડા ફેમિલીના ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતા તો મને અમદાવાદ આવવું પડ્યું. અને પછી મેં જોબ જોઈ કરી કે આ ફિલ્ડમાં ગ્રાફિક ડિઝાઇનિંગમાં, તો મને સારું લાગ્યું. તો પછી આગળ વધતા ગયા. ભાઈ 8 વર્ષ થઈ ગયા છે આ જ લાઈનમાં. નોર્મલી એવું હોય છે જેના ઘર
ફેમિલીમાં બિઝનેસ હોય બિઝનેસ જ આગળ વધારતા હોય છે તો કેમ તમે એ રીતના ના વધી શકે? તમે કીધું કે આપણે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી ગયું કે ગામડામાં તમે જાણો છો કે આખા ગામમાં એક દુકાન હોય પછી બીજી દુકાન થઈ જાય એટલે આખો બિઝનેસ 50% ઉપર આવી જાય. અચ્છા. હા, અને ત્રીજી થાય એટલે ડિવાઈડ 3 થઈ જાય. એટલે જે ઇન્કમ હોય એના 30% આપણને મળે તો એમાં સર્વાઈવ કરવું અઘરું છે. એટલે ફાધરે કીધું કે બેટા સ્ટડી કરો અને સારી નોકરી ગોતીને નોકરી કરો. જે તમે ફ્રીલાન્સિંગ કામ કરી રહ્યા છો એ પણ એક પાર્ટ બિઝનેસનો જ છે, રાઈટ એ નોકરી છે નહીં. તો તમને ક્યારે એવું ના થયું કે એ બિઝનેસમાં સારા રીતે મળી રહે છે ફ્રીલાન્સિંગમાં પણ તો ફૂલ ટાઈમ બિઝનેસને આપી દો? એમાં એવું છે કે અત્યારે મારા જે ડેલીના મંથલી જે ઈએમઆઈ છે, ક્રેડિટ કાર્ડ છે, એ બધાનું પેમેન્ટ સેલેરી પર ડિપેન્ડ કરે છે કે મહિને મારે એટલા કમાવા જ જોઈએ. પછી હું અત્યારે સડનલી બિઝનેસ ચાલુ કરી દઉં તો એમાં પછી ભરાઈ જાઉં, એમાં ફસાઈ જવાય છે. હા, એવું છે. તો ક્યારે વિચાર કરશો હજુ આગળ લાઈફમાં કે હજુ બિઝનેસ કરવો જ છે મારે? 100% એક ગોલ હોય છે બધાને કે મારે થોડા ટાઈમ પછી બિઝનેસ હું સ્ટાર્ટઅપ કરી દઈશ. સ્ટાર્ટિંગમાં મારે પણ એ ગોલ હતો કે આપણે નોકરી તો 2-3 વર્ષ નોકરીનો એક્સપિરિયન્સ લઈ લઈશ પછી આપણે બિઝનેસમાં જઈશું. પણ જેવી રીતના નોકરી કરતા ગયા તો વધારે ડીપમાં નોકરી સારી લાગવા માંડી કે દર મહિને ચલો એક ઇન્કમ તો આવી જાય છે, ખર્ચા પાણી સેટ થઈ જાય છે. તો નોકરી છોડીને બીજું કોઈ ઓપ્શન કરવાનું મળ્યું નથી. 2 વાર મને ઓપ્શન મળ્યા હતા બિઝનેસ માટે. એકવાર તમે એપ્રોચ કરી કે ચલો નિખિલભાઈ આપણે સાઇન બોર્ડનું કરીએ. તો એ ટાઈમે મેં કીધું કે મારે આ ઘરનું ઈએમઆઈ છે એ બધી છે તો તમે કીધું તમારે નોકરી બરાબર છે. પણ હું તમને કહું કે તમે નોકરીમાં 30 દિવસ આપો છો, ધંધામાં 15 દિવસ જ આપો તો પણ એનાથી ઘણું સારું રહે છે ધંધામાં. એ મને સમજાવશો તમે આ કોન્સેપ્ટ ક્યાંથી લાવ્યા? આ બધામાં તમને શું ચાલતું રાખે છે? વિશ્વાસ. હું સ્પેશિયલ નથી પણ હું હાર માનતો નથી. હું ધીમે ચાલું છું પણ પાછળ નહીં જતો. ભાવનાઓમાં નહીં, સમજદારીથી લઈશ. બિઝનેસ કરવો બહારથી રોમેન્ટિક લાગે છે પણ બહુ જવાબદારીનું કામ છે. એમાં સેવિંગ્સ છે, બજેટ છે, એ બધું જોવું પડે પછી આપણે કરીએ છીએ. તો હજુ કેટલા વર્ષ તમે જોબનું જ વિચારી રહ્યા છો? અત્યારે હું મારો બેઝ બનાવું છું, ક્લાયન્ટ બનાવવાનો છે, પછી ક્લાયન્ટ સાથે કેવી રીતના વાત કરવી, કેવી રીતના પ્રેઝન્ટેશન કરવું એ બધું હું રેડી કરી રહ્યો છું. ટૂંક સમયમાં કરી લઈશ. જે તમે ફ્રીલાન્સિંગ કામ કરી રહ્યા છો તો જેમ તમે કીધું સવારે હું જોબ જાઉં છું, રાત્રે ફ્રીલાન્સિંગ કામ કરું છું, તમારા જોડે જે પાર્ટી છે એમને તમે ટાઈમસર એના જોબ વર્ક આપી દો છો? 100%. હું ડેડલાઇન કરતા પહેલાં હું એમને કમ્પ્લીટ કરી આપું છું અને જો મારાથી નહીં થાય તો હું ચોખ્ખી ના પાડી દઉં છું કે સર હું બીજી શું વર્કલોડ છે તો નહીં થાય. પણ ધંધાનો નિયમ છે, કોઈને ના નહીં પાડવાની. રાઈટ. અત્યારે હું એકલો બોલું છું, પછી ટીમ સાથે કરીશ તો પછી હું ના નહીં પાડું. જે આવે પછી ધંધાનું કરવું પડશે. મારું કેવું તમને એટલું જ છે, જલ્દીથી જલ્દી નોકરી છોડો અને તમારા ફ્રીલાન્સિંગને ફૂલ ટાઈમ કામ આપો. હું પણ એ જ વિચારું છું કે નોકરીથી જેટલું થાય એટલું જલ્દી છોડી દઈશ. મને કેટલી વાર આવ્યો છે વિચાર કે નોકરી છોડી દઈશ પણ તમને કીધું પહેલાં આગળ પણ કે જે આપણા ફાઇનાન્શિયલ ટર્મ્સ છે એ પૂરા કરવા પડે છે. એ પણ જરૂરી છે. લોકો તમારી જેમ નોકરી કરી રહ્યા છે એમને તમે શું કહેવા માંગશો? તો તમે થાકેલા છો તો ખોટા નથી અને જો તમે ડરેલા છો તો નબળા નથી. ધીરજથી પ્રયત્ન ચાલુ રાખો. જો તમે કાલે સક્સેસ થઈ જાઓ તો લોકો પૂછશે કે તમે અહીંયા કેવી રીતના પહોંચ્યા. મિત્રો, આ ચેનલ માત્ર વાતો માટે નથી, એક સફર માટે છે. અને જો આ ચેનલમાં તમને તમારી કહાની દેખાઈ રહી હોય તો તમે એકલા નથી.